નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। પાલિકા તેમજ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કંઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીને લઈને જાહેરાત કરવામાં આવી છે। હવે ચૂંટણીનો કાર્યક્રમ શું રહેશે એના વિશે જો વાત કરીએ તો ચૂંટણીની જાહેરાતની તારીખ હતી 21/1/2025। હવે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ રહેશે 27/1/2025। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ રહેશે 1/2/2025। ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ 3/2/2025 રહેશે। જોકે મતદાનની તારીખ 16/2/2025 ને રવિવારે રહેશે। સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। જોકે પુનઃ મતદાનની તારીખ જરૂરી જણાય તો તારીખ 17/2/2025 રહેશે, જ્યારે મત ગણતરીની તારીખ 18/2/2025 રહેશે। જોકે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025 રહેશે, એટલે કે તારીખ 21/1/2025થી લઈને તારીખ 21/2/2025 સુધી આ સમગ્ર ચૂંટણીનો કાર્યક્રમ ચાલશે। હવે ગુજરાતમાં કઈ બેઠક પર સ્થાનિક ચૂંટણીઓ યોજાશે એના વિશે જો વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 66 નગરપાલિકા, તાલુકા પંચાયતની વાત કરીએ તો કંઠલાલ, કપડવંજ અને ગાંધીનગર, જ્યારે મધ્ય સત્ર ચૂંટણી બોટાદ અને વાંકાનેર નગરપાલિકામાં રહેશે। ક્યાં પેટા ચૂંટણીઓ યોજાશે એના વિશે જો વાત કરીએ તો મહાનગરપાલિકાઓની 3 બેઠક, નગરપાલિકાઓની 21 બેઠક, જિલ્લા પંચાયતોની 9 બેઠક અને તાલુકા પંચાયતોની 91 બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાશે। જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે। જોકે ધાનેરા નગરપાલિકામાં ચૂંટણી નહીં થાય। થરાદ, ઈડર, વિજાપુર, ધાનેરામાં સીમાંકનના પ્રશ્નને લઈને 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે। ગ્રામ પંચાયતોની ચૂંટણી ક્યારે થશે? ગુજરાતમાં જેની ટર્મ પૂરી થઈ ગઈ છે તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની તારીખ જાહેર કરાય છે। જોકે ઘણી અનેક ગ્રામ પંચાયતોની મુદત પણ પૂરી થઈ ગઈ છે, જેની ચૂંટણી યોજવાની બાકી છે। આ અંગે રાજ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી શરૂ છે, તે પૂરી થાય ત્યારબાદ ચૂંટણી કરાશે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।